પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે આમાં કરવાના છે દાખલામાં કીધું કે મધ્યસ્થ કરો, મધ્યક કરો અને બહુલક કરો, પણ મધ્યક અને બહુલક આપણે શીખી ગયા છીએ. એટલે હું હવે તમને સ્વાધ્યાય 13.13 માં મધ્યસ્થના દાખલા શીખવાડીશ. શું શીખવાડીશ? જાગો છો? હાલો તો પેલા મધ્યસ્થનું સૂત્ર લખીએ. મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર, ધ્યાન રાખજો, 4 માર્ક્સનો દાખલો પૂછાશે ભાઈ બોર્ડમાં, બધાને ધ્યાનથી કરવાનું છે. m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. બોલો શું સૂત્ર છે ભાઈ? બરાબર. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો હવે સૂત્ર છે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. તો હવે સવાલ એ થાય કે સાહેબ દાખલો કેમ કરવાનો? તો દાખલો ગણવા માટે સૌથી પહેલા સંચય આવૃત્તિ ગોતવાની, જેને કહેવાય cf. શું કહેવાય? તો ભાઈ cf કેમ શોધવાનું? ભાઈ મધ્યસ્થ કરતા સાવ ઈઝી છે. મધ્યસ્થમાં તો 4 ખાના આવે, આમાં એક જ ખાનું કરવાનું, cf નું. કેનું ખાનું કરવાનું? તો cf કેવી રીતના ગોતવાનું ભાઈ? અહીંયા ધ્યાન રાખો. હવે ગાડી તમારી મોજમાં આવી ગઈ હશે એવી હું આશા રાખું છું. શું કરવાનું? તો કે પહેલા 4 છે એ 4 એમનામ, પછી એના નીચેનું પદ ઉમેરતું જવાનું. 4 માં 5 ઉમેરો એટલે 9, 9 માં 13 ઉમેરો એટલે 22, 22 માં 20 ઉમેરો એટલે 42, 42 ની અંદર 14 ઉમેરો એટલે કેટલા થાય? 56. 42 ને 4 46, 46 10 56 અને 56 માં 8 ઉમેરો એટલે કેટલા થાય? 64 અને 64 માં 4 ઉમેરો એટલે 68. જો અહીંયા આપણને કીધું નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોને, એટલે આનો સરવાળો કેટલો થવો જોઈએ? તો છેલ્લે 68 આવવું જોઈએ. જો 68 નથી આવતું તો સમજવાનું કે મીન્સ કે દાખલામાં કંઈક લોચા છે. તો આને જે મળ્યું એને n કહેવાય. શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? તો દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? જગતની માલિપા જે તમને n મળ્યો 68, તમારે સૌથી પહેલા n ના છેદમાં 2 ગોતવાનું. એટલે 68 ના છેદમાં 2 કરો એટલે કેટલા આવે? 34. કેમ 34? તો કે 2 તેરી 6 અને 2 ચોક એટલે જવાબ કેટલો આવ્યો? તો મળી ગયા 34. તો દાખલાની શરૂઆતમાં પહેલા cf કરવાનું. શું કરવાનું? cf માં પહેલા શું મૂકવાના? બોલો. પછી 4 માં 5 ઉમેરો એટલે 9 માં 13 ઉમેરો એટલે 22 માં 20 ઉમેરો એટલે 42 માં 14 ઉમેરો એટલે 56 માં 8 ઉમેરો એટલે 64 માં 4 ઉમેરો એટલે અને જે છેલ્લે આવે ને શું કહેવાય? અને શું ગોતવાનું? n ના છેદમાં. તો 68 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? બોલે બધાય. હવે ધ્યાન રાખો, cf ની લાઈનમાં જોવાનું. જે 34 કરતા નાનો નંબર હોય ને એને તમારે cf કહી દેવાનું. તો જરાક જુઓ, 34 કરતા નાનું કોણ છે? 22. એને કહેવાય cf. શું કહેવાય? ખબર પડી ગઈ? cf કરતા નીચેની લાઈનમાં આવો, અહીંયા જે હોય એને f કહેવાય અને વર્ગની લાઈનમાં f ની લાઈનમાં હોય l. હજી એકવાર સમજાવું. 34 મળ્યા, cf ની લાઈનમાં જોયું 34 કરતા નાનો કોણ? તો કે 22, એને cf આપ્યું. એની નીચેની લાઈનમાં f આપવાનું આવૃત્તિમાં અને એની લાઈનમાં l આપવાનું. ક્લિયર થઈ ગયું? એટલે પેલા n ના છેદમાં 2 ગોત્યું 34, 34 કરતા નાનો નંબર હતો 22, એને cf કીધું. એની નીચેની લાઈનમાં f અને એની લાઈનમાં l. પેલો દાખલો છે એટલે 2-3 વખત રિપીટ કરું. બીજા દાખલાથી તમે માસ્ટર થઈ જાઓ અને તમે મને શીખવાડશો, કારણ કે મને તો પેલો જ દાખલો આવડે, બીજો આવડે હું તો અભણ. ભૂલમાં આવી જાવ અહીંયા, બરાબર? એટલે તમારે યાદ રાખવાનું, હું તો ભૂલકની વિકેટ છું, બરાબર ને? કેવી વિકેટ છું? સાહેબ ને એવું કે હાલો. તો હવે l બરાબર શું છે? l બરાબર પાડવાન વિચાર છે, સાચું કે? હાલો, l બરાબર 125 પ્લસ n ના છેદમાં 2 નો જવાબ કેટલો આવ્યો? 34.
સીએફ કેટલા મળ્યા ભાઈ? બોલો 22. એફ કેટલા મળ્યા? ગેપ કેટલાનો જોવો તો જરા. બે નો ગેપ છે. 65 થી 85, 85 થી 105, 85 થી 105 કેટલાનો ગેપ છે? એટલે ગુણ્યા h ની જગ્યાએ કેટલા મૂકવાના? 20. આ h છે હો ભાઈ. હાલો જાગો છો? પાકું? 20 125 125 125 34 માંથી 22 જાય. કેટલા વધે? 125 માં 12 ઉમેરો. કેટલા થાય? કેટલા થાય? દાખલો થઈ ગયા પૂરો. 4 માર્ક આવી ગયા રોકડા. હા જો આનો ભાઈનો સવાલનો જવાબ આપી દઉં. 125 માં 34 ઉમેરો અને પછી 22 કાઢો તોય જવાબ આવે? નો આવે. કારણ સમજાઈ દો. આમાં કદાચ આવી જશે અને પછી દાખલા નહીં આવે બેટા, કારણ કે અહીંયા તો છેદ ઉડી ગયા. પણ અહીંયા માની લે કે છેદમાં અહીંયા 20 નો હોત પણ 10 હોત તો, અથવા તો સમજી લે કે 50 હોત, ચલ તો અહીંયા 5 વધે છેદમાં 0 0 ઉડાડત તો પેલા તારે આ બેન બાદબાકી કરવાની, પછી ગુણાકાર કરવાનો, પછી ભાંગાકાર કરવાનો, એનો જે જવાબ આવે 125 ઉમેરવાનો. એટલે પેલા આટલાનું સાદું રૂપ આપવાનું હંમેશા. કોનું સાદું રૂપ આપવાનું? આટલાનું. આનો જે જવાબ આવે એને 125 હારે ઉમેરવાનું. આ દાખલામાં જવાબ આવી જાય 125 માં 34 ઉમેરના 22 કાઢ, એટલે આ દાખલામાં જવાબ આવી જશે. પણ બીજા કોઈ દાખલામાં જવાબ આવશે નહીં. ટપા પડી ગયો બેટા? એટલે પેલા આટલાનું સાદું રૂપ આપવાનું, પછી 125 હારે છેલ્લે ઉમેરવાના. ત્યાં લગી 125 ઢળવાના. શું કરવાનું? હાલો થઈ ગયું? આવડી ગયું બધાને? ચલો મને કોમેન્ટ કરો ફટાફટ. હાલો ભાઈ મોસટ આઈએમપી દાખલો કરીએ. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y નું મૂલ્ય શોધો. પરીક્ષાની અંદર તમને x અને y ની જગ્યાએ મારા બાપ f1 અને f2 પૂછી શકે, a અને b મૂકી શકે અને ખાલી જગ્યાએ મૂકે, કાંઈ મૂકે જ નહીં. તો તમારે જે મૂકવું હોય તમે મૂકી શકો. એટલે a b હોઈ શકે, f1 અને f2 હોઈ શકે, x અને y પણ હોઈ શકે. ડન થઈ ગયું? ઓકે. દાખલો કેમ કરવાનો? દાખલામાં પેલા જેમ ગોતતા હતા એમ CF ગોતવાનું. CF માં શું કરવાનું? 5 કાકા એમનેમ, એના નીચે શું છે? x. તો શું કરવાનું? 5 વત્તા x. 5 માં 20 ઉમેરો એટલે 25 વત્તા x. એમાં 15 ઉમેરો એટલે 40 વત્તા x. એમાં y ઉમેરો એટલે 40 વત્તા x વત્તા y. એમાં 5 ઉમેરો એટલે 45 વત્તા x વત્તા. ડન થઈ ગયું? હવે જુઓ તમને દાખલામાં અહીંયા કુલ સરવાળો 60 આપ્યો છે. રકમમાં જુઓ અહીંયા ટાઈપ કરતા ભૂલી ગયા છે. લખ્યું છે આવું કાંઈ? રકમ જોવો, સોપડીમાં જોવો, એમ કહું છું. લખ્યું 60 કે નથી લખ્યું? કે 100 લખ્યું છે? કાંઈ લખ્યું જ નથી છે. જો કેટલા છે રકમમાં? 60. જો તમારે અહીંયા નીચે આમ લખ્યું હશે કુલ, અહીંયા લખ્યું હશે 60 લખ્યું છે. હવે બીજી રીત સમજી લો, પછી પાછું હું રિવિઝન કરું. જરૂરી નથી કે અહીંયા કુલ 60 લખ્યું હોય, દાખલા ઉપર એમ લખેલું હોય. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 અને કુલ અવલોકન 60 છે. શું લખ્યું હોય? શું લખ્યું હોય એના બદલે? કુલ અવલોકન 60. કે ઉપર લખ્યું છે કુલ અવલોકન 60, કે નીચે સરવાળો આપ્યો છે કુલ 60. જ્યારે બે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે બે વસ્તુ 100% આપેલી જ હોય. એક આવૃત્તિનો સરવાળો, એક મધ્યસ્થ અથવા તો મધ્યક. હવે આપણી ચોપડીમાં મધ્યકની એક જ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. પરીક્ષામાં પણ બે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા પૂછાશે ને હું તમને સોલ્વ કરાવીશ. એ જે આપણે આગળ કરશું મધ્યકના. અત્યારે મધ્યસ્થમાં બે ખૂટતી આવૃત્તિ, બે વસ્તુ હોવી જોઈએ, કુલ અવલોકન અને મધ્યસ્થ. આ બે વસ્તુ આપણને આપેલી હોય. હાલો મળી ગયું? ફરીથી સમજાવું. ફરીથી આ દાખલો જોઈએ છીએ. આપણે શું કર્યું તો કે અહીંયા કુલ 60 આપ્યું હતું, ચોપડીમાં મેં લખી નાખ્યું. CF કેમ ગોત્યું ભાઈ? તો કે પેલા 5 એમનેમ, પછી x છે એટલે 5 વત્તા x. હવે x ને ઠેઠ લગી ઢળતો જવાનો. પછી 5 માં 20 નાખો એટલે 25 વત્તા x. એમાં 15 નાખો એટલે 40 વત્તા x. હવે એમાં એવો y એટલે હવે y ને ઢળતો જવાનો. એટલે કે 40 વત્તા x વત્તા y. એમાં 5 નાખો એટલે 45 વત્તા x વત્તા. અને આ છેલ્લું હોય એને શું કહેવાય? અને આ કુલ અવલોકન હોય એને શું કહેવાય?
તાનો મતલબ એવો થાય કે 45 વત્તા x વત્તા y બરાબર n. n બરાબર દાખલામાં કેટલા આપ્યા? કેટલા આપ્યા? હવે જો અહીંયા સમીકરણ નંબર 1 મળી જશે. 45 વત્તા સા બાજુ આવે તો માઈનસ, એટલે x વત્તા y બરાબર 60 માઈનસ 45. 45 પ્લસ હતા, બાજુ આવ્યા એટલે માઈનસ થઈ ગયા, એટલે x વત્તા y બરાબર 60 માંથી 45 જાય એટલે કેટલા વધે? હાલ અહીંયા કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી, નાના છોકરાને આવડે એટલું. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે અત્યાર સુધી આપણે CF કેમ ગોતતા હતા? તો કે ભાઈ n ના છેદમાં 2 કરતા હતા. પણ જ્યારે ખોટી આવૃત્તિ આપી હોય ત્યારે એવું નહીં કરવાનું. તો કે સાહેબ શું કરવાનું? તો કે શું નહીં કરવાનું, સમજોઈને ધ્યાન રાખવાનું. કેમ રાખવાનું? જો પેલા સૂત્ર લખી નાખીએ ભાઈ. ટન m બરાબર l પ્લસ હવે કેમ કરવાનું ધ્યાન રાખો. દાખલામાં મધ્યસ્થ આપ્યો, બોલો હા, બોલો હા, નો બોલે ની માના હમ, બોલો હા. કેટલો આપ્યો? ક્યાં આપ્યો? ઉપર. આ મધ્યસ્થ આપ્યો ને તમારો ડોહો, એમને મૂક દેવાનો 28.5. હવે 28.5 જે મધ્યસ્થ આપ્યો છે એના કરતા નાની સંખ્યા વર્ગમાં કઈ? પેલી નાની સંખ્યા 25 નથી ભાઈ, વર્ગમાં ક્યાં 25 છે? તે કઈ છે ભાઈ? 20. તો ઈ l લેવાનો. પેલા જ્યારે ખોટી આવૃત્તિ હોય ત્યારે પેલા l ગોતવાનો. કેમ મળ્યો? તો 28.5 જે મધ્યસ્થ આપ્યો છે એના કરતા નાનો નંબર આ ખોટી આવૃત્તિમાં કયો છે? 20. એને લીધો l. એની લાઈનમાં લેવાનો f અને ઉપરની લેવાનો cf. હવે ક્લિયર થઈ ગયું? પેલા આપણે cf ગોતતા હતા, f ગોતતા હતા ને l ગોતતા હતા, પણ ખોટી આવૃત્તિ હોય ત્યારે ઊંધું. પેલા l ગોતવાનું, f ગોતવાનું અને cf ગોતવાનું. ચલો કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હજી એકવાર સમજાઈ દઉં છું. મધ્યસ્થ કેટલો આપ્યો? બધાય બોલે. તો 28.5 કરતા નાનો નંબર કયો? એને લેવાનો l. એની લાઈનમાં હોય એને f, ઉપરની લાઈનમાં. હવે બધી કિંમત મૂકી દઈએ. જાગો છો? હાલો n ના છેદમાં 2 r ગોતી લઈએ. આપણને n ખબર છે. n કેટલા છે આપણી આગળ? કેટલા છે? 60 ના છેદમાં 2 કેટલા થાય? થાય ને 30 દુ. બોલ હાલો l કેટલો છે આપણી આગળ? n ના છેદમાં 2 નો જવાબ કેટલો આવ્યો? cf કેટલા આવ્યા? અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું. આ માઈનસ છે ને બેટા, એટલે આ તમારે કાઉન્સમાં મૂકવાનું 5 વત્તા x. જો કાઉન્સમાં ન મૂક્યું દાખલો ખોટો પડશે, જવાબ આવશે નહીં. તારા તારા ને તારા ત્રણેય ઉભા થાવ. આનો મતલબ સમજાઈ દો. હાલો અહીંયા આવો. વિયા ઉભા થાવ. વિયા ઝડપથી ઉભા થાવ ફટાફટ. લે હાલો અહીંયા વિયા આમ લાઈનમાં ઉભા રહી જાવ. જો આ 45 વત્તા x વત્તા y નો વત્તા બરાબર n નો મતલબ શું થાય? હાલો ડોમ. મને એવી ખબર છે ભાઈ, આ ત્રણેયના ખિસ્સામાં સરવાળો કરું તો 60 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? આ મને કહે છે કે સાહેબ એક વાત કહું, મારા ખિસ્સામાં છે ને 45 રૂપિયા છે. એટલે મેં 60 માંથી 45 હું કરી નાખ્યા બાદ. હાલ બેહી જા. એટલે હવે 60 માંથી 45 ગયા એટલે વૈધા કેટલા? 15. એટલે મને એ ખબર પડી ગઈ કે આ બે ના ખીચામાં 15 રૂપિયા. પણ આ કઈ કેતો નથી મારા ખિસ્સામાં કેટલા છે. ખીચામાં હાથ નાખું તો કે સાહેબ મારા ખિસ્સામાં છે જ નહીં, મારા બેગમાં છે. આ કેતા નથી એટલે હું આને કહી દઉં છું x, આને કહી દઉં છું. આપણને એવી ખબર છે કે આ બે ના ખીચામાં કેટલા રૂપિયા છે ટોટલ. હવે ઈ ગોતવાન છે કે આના ખીચામાં કેટલા, નાના ખીચામાં કેટલા, ઈ આપણે અહીંયા ગોતી લેશું. હાલો બેઠી જાઓ. સમજાણું કે ન સમજાણું ભાઈબંધ? ઈ n જ છે, પણ n શું છે તો કે આ બધાનો સરવાળો 60 થાય ખબર છે. 45 વત્તા x વત્તા y બરાબર 60. એટલે 45 બાદ કર્યા એટલે x વત્તા y બરાબર કેટલા આવ્યા? 15. ડન થઈ ગયું? ઓકે. હાશ ફરીથી હું આ બધું ભૂલી ગયો હું હતું ઈ. હાલો બોલો મધ્યસ્થ કેટલા છે? 28.5. l શું છે ભાઈ? n ના છેદમાં 2 કેટલા? ઓકે. cf પણ કેમાં રાખવાના? કાઉન્સમાં 5 વત્તા x. ઓકે ચલો f કેટલા છે? f 20. કેટલાનો ગેપ છે? કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકો? હાલો હવે જુઓ અહીંયા 0 0 ડન છે. હવે આ 20 પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો
તો 28.5 માઇનસ 20 બરાબર જાગોસ ને ધ્યાન રાખજો 30 એમનમ માઇનસ 5 એમનમ કાઉન્સ ખોલું છું વત્તે ઓછે x એમનમ અને છેદમાં 2 આવે ને છેદમાં કયા તો કે આવડા હાલો કોઈને કઈ ડાઉટ હજી એકવાર ફરીથી માહી 28.5 એમનમ 20 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ 30 એમનમ માઇનસ 5 એમનમ વત્તે ઓછે ઓછા ને x એમનમ છેદમાં 2 એમનમ હવે 28.5 માંથી 20 જાય એટલે કેટલા વધે 8.5 બે ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકાર 2 30 માંથી 5 જાય તો માઇનસ x હાલો કોઈને કઈ ડાઉટ હજી એક વખત સ્ટેપ સમજાવું છું 28.5 માંથી 20 જાય એટલે 8.5 બે ભાગાકાર છે આ બાજુ આવ્યું એટલે ગુણાકાર અને 30 માંથી 5 ગયા એટલે 25 ને માઇનસ x એમનમ હવે 8.5 ગુણ્યા 2 તો 5 દુ 10 પોઈન્ટ એમનમ વધી પડી 8 દુ 16 ને 17 કેટલો જવાબ આવ્યો 17 એટલે અહીંયા મૂકી દઉં ચાલો કોઈને કઈ વાંધો નહીં ઓકે હવે બરાબર 25 ઓછા x એમનમ ક્લિયર થઈ ગયું હવે ઓછા x છે આ બાજુ આવે તો વત્તા 17 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ તો x નો જવાબ કેટલો આવે 25 માઇનસ 17 તો x નો જવાબ કેટલો આવ્યો ભાઈ બોલો 8 25 માંથી 17 જાય એટલે કેટલા વધે 8 તો આપણી આગળ સમીકરણ 1 હતું ને અહીંયા સમીકરણ 1 શું હતું x વત્તા y બરાબર તો અહીંયા હું લખું છું x ની કિંમત સમી 1 માં એટલે કે સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 આપણી પાસે હતું શું હતું x વત્તા y બરાબર 45 ને x વત્તા y બરાબર 15 x નો જવાબ મળ્યો કેટલો મળ્યો 8 y એમનમ બરાબર 15 એમનમ તો હવે અહીંયા જે છે 8 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ તો y બરાબર 15 માઇનસ 8 તેથી y બરાબર 15 માંથી 8 જાય એટલે કેટલા વધે દાખલો થઈ ગયો મતલબ આ બે ભાઈઓ આગળ જે 15 રૂપિયા હતા એક આગળ 8 રૂપિયા છે બીજા આગળ 7 રૂપિયા છે ચલો ક્લિયર થઈ ગયું તો આ જે છે મોસ્ટ આઈએમપી દાખલો છે ચલો કેટલા માર્ક્સ નો પૂછાય 4 માર્ક્સ નો બરાબર ને હવે આ દાખલામાં અલગ શું છે તો અત્યાર લગી વર્ગ આપ્યા હતા અહીંયા વર્ગ આપ્યા 20 થી ઓછા 25 થી ઓછા 30 થી ઓછા 35 થી ઓછા તમે જો કેટલા ગેપ છે 20 25 30 35 તો પેલા વર્ગ બનાવીએ ધ્યાન રાખો બચ્ચા વર્ગ તો 20 થી ઓછા એટલે તમારે કરવાનું 15 થી 20 કેમ સાહેબ 5 નો ગેપ રાખ્યો કારણ કે અહીંયા બધા વચ્ચે કેટલાનો ગેપ છે એટલા માટે બરાબર પછી 25 થી ઓછા તો આપણે શું કરવાનું હા થોડુંક હું આ ટાક નાની કરી નાખું ને તો હરખું દેખાય 20 થી 25 પછી શું કરવાનું ભાઈ 25 થી 30 30 થી 35 35 થી 40 30 નહીં 40 પછી 40 થી 45 થી 50 પછી 50 થી અને 55 થી આલા ડન થઈ ગયું હવે આવૃત્તિમાં પાછું એક જાદુ કરવાનું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ અત્યાર લગી આવૃત્તિ તમારે ગોતવાન હતી નહીં જ્યારથી ઓછા લખ્યા હોય ને ત્યારે આવૃત્તિ ગોતવી પડે તો કેમ ગોતવાનું ધ્યાન રાખો તો પેલા બે એમને મેલ દેવાના મેલ દીધા હવે હેઠેના નંબરમાંથી ઉપલો નંબર માઇનસ કરવાનો આવું ક્યારે કરવાનું જ્યારે 3 ઓછા આપ્યું હોય ત્યારે બરાબર તો 6 માંથી 2 જાય એટલે 4 પછી 24 માંથી 6 જાય એટલે 18 બેલેન્સ વિખાઈ ગયું હતું મારું 45 માંથી 24 જાય એટલે કેટલા વધે 21 કેમ 5 માંથી 4 જાય એટલે 1 અને 4 માંથી 2 જાય એટલે 2 એટલે 21 સમજો નીચેના નંબર માંથી ઉપરનો નંબર શું કરવાનો માઇનસ 78 માંથી કેટલા કરવાના 45 તો હું કરું જો 78 માંથી 45 જાય તો 8 માંથી 5 જાય 3
7 માંથી 4 જાય 3 એટલે કેટલા આવ્યા 33. હવે 89 માંથી કેટલા કરવાના 78. 89 માંથી 78 કરીએ 9 માંથી 8 જાય 1 અને 8 માંથી 7 જાય 1 એમનેમ 11 બરાબર. 92 માંથી 89 તો 3 વધે. 98 માંથી 92 જાય તો કે 6 વધે અને 100 માંથી 98 જાય એટલે 2. ડન થઈ ગયું. શું કરવાનું ભાઈ નીચેમાંથી ઉપરનો નંબર આ f મળી ગયું તો આ આપ્યું ઈ શું હતું તો કે ઈ CF હતું. શું હતું તો ઈ કઈ ગોતવા જવાનું એમને મૂકી દો. જો 2 6 24 45 78 89 92 98 ને 100 અને આ જે છેલ્લે છે એ શું છે ડન થઈ ગયું. તો જ્યારે થી ઓછા હશે ત્યારે CF હશે. યાદ રાખો. શું યાદ રાખવાનું જ્યારે થી ઓછા હશે ત્યારે બધાય બોલો તો f આપણે શું કરવું પડે. હવે જેમ દાખલો ગણતા હતા તો કેમ ગણતા હતા સૌથી પહેલા શું કરતા હતા આપણે n ના છેદમાં એટલે 100 ના છેદમાં 2 બરાબર 50. ડન થઈ ગયું. 100 ભાગ્યા 2 કરો એટલે હાલો સૂત્ર શું છે ભાઈ m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા બોલો. હવે 50 કરતા નાનો નંબર કોણ છે આમાં આને શું કહેવાય cf. આને શું કહેવાય અને આને શું કહેવાય થોડો કલર ચેન્જ કરી નાખો ધોળો ધોળો કરી નાખો કારણ કે હાલો 50 કરતા નાનો નંબર કયો 45 એટલે આ cf આવડું આ f અને આવડું આ આપણું l. બોલો l બરાબર કેટલા f બરાબર કેટલા છે cf બરાબર ફટાફટ 2 મિનિટમાં દાખલો પૂરો કરવો છે. હાલો ઝડપથી મને જવાબ આપો. બોલો l બરાબર કેટલા મૂકો n ના છેદમાં 2 કેટલા મૂકો cf કેટલા મૂકો f કેટલા મૂકો બધા વચ્ચે ગેપ કેટલાનો 35 એમ નામ હા કે ના 50 માંથી 45 જાય એના છેદમાં ગુણ્યા 35 એમ નામ 55 એના છેદમાં શું કરવાનું કોનો ભાગાકાર 25 ભાગ્યા તો 33 ઘડિયામાં પછવી આવે તો 0 મૂકવાનો પોઈન્ટ મૂકવાનો ને 33 નો ઘડિયો આવડે આવડે ન આવડે તો 3 નો ઘડિયો આવડે ને 3 ના ઘડિયામાં 25 કરતા નો નંબર કયો આવે 3 8 તો 33 ગુણ્યા 8 કરીને ટ્રાય કરીએ જવાબ આવે છે કે નહીં 8 તેરી 24 વધી પડી 2 8 તેરી 24 ને 2 26 બોલો વધ્યું કે ઘટ્યું તો કોની હારે ભાગ ચલાવવો પડશે 7 સાથે. તો અહીંયા આપણે કરી નાખીએ 33 ગુણ્યા 7 જાગોસ ને બધાય 7 તેરી 21 વધી પડી 2 7 તેરી 21 ને 2 કેટલા થાય 23. જવાબ કેટલો આવે તો ભાગ હાલશે અહીંયા મૂકું 200 ને ઓકે અહીંયા 10 કો લીધો એટલે 4 અહીંયા આવી ગયો 1 એટલે 10 થઈ જાય 10 માંથી 1 જાય એટલે 9 4 માંથી 3 જાય એટલે 1 2 માંથી 2 જાય એટલે હાલો પોઈન્ટ મૂક્યો છે બરાબર એટલે આપણે અહીંયા 0 મૂકી શકીએ ને. તો હવે 33 ના ઘડિયામાં 33 પંચા કરીએ શું કરીએ છીએ તો 5 તેરી 15 વધી પડી 1 5 તેરી 15 ને 116 એટલે કેટલું આવ્યું ભાગ હાલશે 165 થી 33 પંચા 100 ને અહીંયા 8 અહીંયા 10 10 માંથી 5 જાય તો 5 8 માંથી 6 જાય તો 2 1 માંથી 1 જાય તો આ તો પાછા પશુ આવી ગયા ને તો હજી ગાડી આ શું થાય આગળ છે એટલે આપણે અહીંયા હવે 7 જ આવશે કારણ કે પેલા 25 હતા તો હવે આપણે 7 આરે 231 કર્યું હતું તો અહીંયા 7 જ આવશે તો 75 ની બદલે આપણે શું મૂકી શકીએ 76 તો અહીંયા 35 એમનેમ વત્તા 0.76 તો આ બેન સરવાળો કરો કેટલો થાય તો દાખલો થઈ ગયો ડન. હવે કરાવું છું દાખલા નંબર 4. શું કીધું છે દાખલા નંબરમાં એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મળેલ માહિતી નીચેના કોષ્ટકમાં છે. પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. તો આપણને અહીંયા આપ્યા છે પાંદડાનું આ આપ્યું એને લંબાઈ આપી એને આપણે વર્ગ કહેશું આને આપણે શું કહેશું આવૃત્તિ કહેશું જેને આપણે f પણ કહી શકીએ અને fi પણ કહી શકીએ અને આપણે શું ગોતવાનું છે cf gf નહીં
હવે સવાલ પૂછો તો ભાઈ સાહેબ CF કેમ મળ્યું, સમજાવું છું, ધ્યાન રાખો. ચલો બધા જાગો છો અહીંયા? CF કેમ મળે હું ભૂલી ગયો. શું કરવાનું સૌથી પહેલા? 3 એમને મૂકી દેવાના. શું કરવાનું? હવે એની અંદર શું કરવાનું? 3 માં 5 ઉમેરો, 8, 8 માં 9 ઉમેરો, 17, 17 માં 12 ઉમેરો, 29, 29 માં 5 ઉમેરો, 34 માં 4 ઉમેરો, 38 માં 2 ઉમેરો, અને અહીંયા છેલ્લે જે મળ્યું એને શું કહેવાય? એન. આપણને કેટલા પાંદડા કીધા હતા? 40 આવી ગયું છેલ્લે. જો નો આવે તો સમજવાનું કે દાખલો છે, બરાબર ને? આટલી ખબર પડવી જોઈએ. હાલો તો સૌથી પહેલા દાખલાની શરૂઆતમાં આપણે કરવાનું n ના છેદમાં 2, એટલે કે 40 ના છેદમાં 2. તો 2 દુ, એટલે જવાબ કેટલો આવ્યો? 20. તો 20 કરતા નાની સંખ્યા CF માં કઈ છે? કઈ છે? એને શું કહેવાય? એના પછીની લાઈનમાં, એની લાઈનમાં. પાકો? હાલો મધ્યસ્થનું સૂત્ર શું છે ભાઈ? m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. ડન. બોલો l શું છે? હે? 100 ને n ના છેદમાં 2 નો શું જવાબ મળ્યો ભાઈ? ક્યાં મળ્યો? 20. n ના છેદમાં 2 નો જવાબ 20. બોલો જી પેલા સોરી એલા ભાઈ બહુ કરી. CF શું છે ભાઈ? 17. F શું છે ભાઈ? 12. અને કેટલા કેટલા ગેપ છે? આ L માં ફરક આવશે. એક મિનિટ. હવે શું કરવાનું જો ભાઈ તારું સમજાવું. હવે મારે આમાં વર્ગ રિપીટ કરવા છે. વર્ગ શું કરવા છે? રિપીટ. તો હું શું કરીશ બેટા? આગળથી 0 પોઈન્ટ માઇનસ કરીશ અને પાછળ 0.5 પ્લસ કરીશ તો રિપીટ થવા મળશે. કેમ? 118 માંથી 0.5 કાઢ એટલે 117 થઈ ગયા. સોરી 117.5 થઈ ગયું. અને પાછલામાં 0.5 ઉમેર એટલે કેટલા થઈ ગયા? 126.5. આવી રીતના થઈ ગયું. ઓકે. હવે 127 માંથી 0.5 કાઢી નાખ કેટલા થાય? 126.5. પાછલામાં 0.5 ઉમેર કેટલા થશે? 135.5. સમજાણું? 0.5 ઉમેરવાનું. આગલામાંથી 0.5 અડધો કાઢી નાખ. 136 માંથી અડધો કાઢ, 0.5 માઇનસ કર. 135.5. પછી પાછલામાં ઉમેર પાછું 144.5. 144.5. તો આગલામાંથી 0.5 માઇનસ કરું છું, પાછલામાં એડ કરું. શું લેવા? તો ઈ કરવાથી ફાયદો એ થાય જો વર્ગ રિપીટ થવા માંડ્યા. તો હવે આખી લાઈન કરવી પડે ને, પણ આપણને આખી લાઈન નું કામ જ નથી. આપણને કોનું કામ છે? ખાલી L નું કામ છે. L તો 145 છે. તો 145 માંથી હું 0.5 માઇનસ કરી નાખું તો કેટલા વધે? 144.5. તો આખી લાઈનમાં મારે માઇનસ કરવા જવું પડે નહીં ને. આમ કરું તો શું થાય? આગળમાં આખી લાઈનમાં -5 કરવાનું અને પાછળમાં આખી લાઈનમાં માઇનસ પ્લસ, એટલે સોરી 0.5 શું કરવાનું? પ્લસ કરવાનું. તો એના કરતા ઈઝી શું પડે? L હોય એમાંથી 0.5 માઇનસ કરી નાખું. આવું ક્યારે કરવાનું? જ્યારે વર્ગ રિપીટ થતા ન હોય. ક્લિયર થઈ ગયું? પાકું? બધાને સમજાઈ ગયું? મેં હું લેવા 0.5 માઇનસ કર્યા કારણ કે વર્ગ રિપીટ થતા નથી. હાલો ક્લિયર થઈ ગયું? તો L બરાબર કેટલા લખવાના ભાઈ? 144. હાલો અને ગેપ કેટલાનો છે ભાઈ? 9. હવે દાખલો કરીએ. મને આવડતો નથી. પેલા શું કરવાનું ભાઈ? 144.5 એમ 20 માંથી 17 જાય કેટલા? 3. 2 નહીં ભાઈ. છેદમાં 12 ગુણ્યા 9 છેદ ઉડે. કોના 3 ચોકું 3 તરી 9. બાજુમાં છેદ ન ઉડે બેટા, ઉપર નીચે છેદ ઉડે. 3 ચોકું 12. તો 144.5 એમ વત્તા ઉપર 9 વધ્યા અને નીચે કેટલા વધ્યા? 4. તો હવે 9 ભાગ્યા 4 કરું છું ભાઈ. મને આવડતું નથી. 4 દો કેટલા વધશે? 1. પોઈન્ટ મૂકીને 4 દો કેટલા વધશે? હવે પાછું 0 ને 4 પંચા ને શું જવાબ આવ્યો ભાઈ? કેટલો જવાબ? 2.25. તો 144.5 વત્તા 2.25. હવે બેનો સરવાળો કરવાનો. જાગો જરાક. કરાવું. હવે સરવાળામાં ધ્યાન રાખજો.
144.5 એમનેમ ધ્યાન રાખજો, બહુ અગત્યનો છે આ સરવાળો, વત્તા 2.25, આ 5 ની માથે 0 મૂકી દેવાનું, પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. શું યાદ રાખવાનું? બધાય બોલે તો એકચ્યુઅલી અહીંયા હતું 144.5 જ તે, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા 25 આવ્યો, તો 5 ની માથે 0 મૂકું છું. સમજાણું કે ન સમજાણું? હવે સરવાળો કરવાનો, સરવાળો કર બેન. 0 વત્તા 5 કેટલા થાય? 5. માહીની બાજુમાં 5 ને 2 કેટલા થાય? 7. પોઈન્ટ એમનામ 4 ને 2 કેટલા થાય? 6. 4 એમનામ 1 એમનામ, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 146.75. દાખલો થઈ ગયો. નીચેનું કોષ્ટક 400 ની ઓન આ ઈ છે હો ભાઈ, ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાના આયુષ્યનો મધ્યક ગોતો. સમજાઈ ગયું? મધ્યસ શોધો. એટલે આમાં એવું કીધું કે ભાઈ 1500 કલાકથી 2000 કલાક સુધી સળગતા રહ્યા. હવે સમજાવું, જો આ સ્માર્ટ બોર્ડ છે ને, આ સ્માર્ટ બોર્ડ આ ગણિતનો વિષય નથી પણ સમજાઈ દઉં. આની વેલિડિટી આવે 10,000 કલાક. એટલે તમે આને ચાલુ કરો ને તો એ લોકો એમ કે ભાઈ આની અંદરની જે ટ્યુબ આવે કે નહીં એ 10,000 કલાક હાલશે. હવે હું 10 વર્ષ કલાક વાપરું કે જેમ વાપરું એમ, પણ આની વેલિડિટી ક્યાં લગી છે? 10,000 કલાક સુધી. પછી ગમે ત્યારે ઉડી શકે. એમ હરેક ટ્યુબલાઇટ હોય એની તે કલાકોમાં આયુષ્ય હોય કે આટલા કલાક શરૂ રહી શકે. એમ 1500 કલાક, 2000 કલાક, તો એ કલાકો આપેલા છે કે 1500 થી 2000 કલાક શરૂ રહ્યા હોય એવા 14 બલ્બ હતા. 2000 થી 2500 કલાક શરૂ રહ્યા હોય એવા કેટલા હતા? 56 બલ્બ. 2500 થી 3000 કલાક શરૂ રહ્યા એવા 60, 86, 74, 62, અને 4500 થી 5000 કલાક શરૂ રહ્યા એવા કેટલા બલ્બ હતા? અને ટોટલ કેટલા બલ્બ આપ્યા આપણને? 400. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આનો આપણે મધ્યસ્થ ગોતવાનો છે આયુષ્યનો. હાલો ગોતી નાખીએ. જાગોસ ને બધા? ઓકે. તો સીએફ કેવી રીતના મળશે? તો કે સીએફ માં શું કરવાનું ભાઈ? પહેલા આપણે 14 એમનામ મૂકવાનું. મને આવડતું નથી, જરાક ધ્યાન રાખજો, હું ગણિતમાં નબળો છું. 14 માં 56 ઉમેરો એટલે કેટલા થાય? 70. 70 માં 60 ઉમેરો એટલે કેટલો થાય? 130. 130 ની અંદર 86 ઉમેરો એટલે 216. 130 માં 70 નાખો એટલે 200, ને એમાં બીજા 16 નાખો એટલે 216. 216 ની અંદર તમે 74 નાખો એટલે 290 થાય. કેટલા થાય? 290. હાલો, મને આવડતું નથી હો, ધ્યાન રાખજો. 290 માં તમે 62 ઉમેરો એટલે 352 થાય, ને એમાં તમે 48 ઉમેરો એટલે 400 થાય. તો n બરાબર 400 આવી ગયા ને? 400 બલ્બ કીધા હતા. તો જેટલા બલ્બ કીધા હોય એટલા છેલ્લે આવવા જોઈએ. આને કહેવાય કેન. શું કહેવાય? કેન. જાગોસ બધાય? તો કેમ અવાજ નથી આવતો? શું કહેવાય? હે? આગળ એ ભાઈ આ એ બોલે ક્યાં લગી વાંધો નથી. હાલો, n ના છેદમાં 2 એટલે કે 400 ના છેદમાં 2 એટલે કેટલા આવે? હાલો, 200 કરતા પેલો નાનો નંબર કયો? ઉભેરો કોઈ નહીં કે છેલ્લે શિવર વાળા ભાઈ. 200 કરતા નાનો નંબર કયો? પેલો 130. 200 કરતા પેલો નાનો નંબર, એને શું કહેવાય ભાઈ? સીએફ. હવે સીએફ મળી ગયું પછી શું કરવાનું? એની નીચેની લાઈનમાં શું કરવાનું? એફ. બરાબર ને? હા કે ના? અને એફ ની લાઈનમાં શું કરવાનું? એલ. હાલો, ડન થઈ ગયું? હા કે ના? હજી એક વખત 200 મળ્યું. 200 કરતા નાનું 100 ને એ સીએફ. એ નીચેની લાઈનમાં એફ, એની લાઈનમાં એલ. હાલો, મધ્યસ્થ નું સૂત્ર શું છે ભાઈ? મધ્યસ્થ બરાબર હાલો, એલ બરાબર એલ વત્તા એન ના છેદમાં 2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ. એલ શું છે? કેટલા હજાર? 3000 લખી નાખું. 3000. એન ના છેદમાં 2 કેટલા ભાઈ? કેટલા?
200. CF કેટલા ભાઈ? 100 ને ઓકે. S કેટલા ભાઈ? 86. અને L કેટલા ભાઈ? કારણ કે કેટલા ગેપ છે જગતની માલિપા? 500. ડન. હાલો 3000 એમનેમ ધ્યાન રાખજો, મોતિયા મળી જાય ભાંગાકારમાં. 200 માંથી 100 ને તરી જાય કેટલા? 13. હાલો અને ગુણ્યા કેટલા? 500. 3000 એમનેમ મને આવડતો નથી, ધ્યાન રાખજો. 7 પંચા 1 2 ને મીંડા, બરાબર ને? એના છેદમાં 86. નહીં ઉભા રહો 80 નથી ભાઈ, 86 છે. 1 મિનિટ ધ્યાન રાખો. હમણાં ગુણાકાર નથી કરતો, પેલા છેદ ઉડાડ નાખો કારણ કે પછી વાંધો ન આવે. એટલે ભાઈ 86 ના અડધા કેટલા થાય? તો કે 4 ના અડધા 3 થાય અને 6 ના અડધા 3 થાય એટલે 43. અને 70 ના અડધા કેટલા થાય? 35. કેટલા થાય? હવે 43 કોઈ ઘડિયામાં આવતું ને બાપા, નહીં ને? એટલે 43 એમને મેલ દેવાનું. અને જગતની માલિપા મારા બાપા જોવો, અહીંયા 35 વધ્યા ને 500 વધ્યા, તો 35 ગુણ્યા 500 થાય એટલે 35 ગુણ્યા 5 કરું બાપા, 550 પસવીને વધી પડી 2. અને 5 તેરી 15, 15 માં 2 નાખો એટલે એ 17 થાય. અને આમ કરીને 175 મૂકી દઉં અને 5 ની વાહે 2 મીંડા ત્રાપજ વાળા ભાઈ, એટલે અહીંયા મૂકી દઉં 2 મીંડા. હવે આપણી આગળ શું છે? તો કે ભાઈ અમારી આગળ 17,500 છે અને એના છેદમાં 43 છે મારા બાપ. અને ભાંગાકાર કરતા ન આવડે તો ગદ આવડા વિયા જાય પણ જવાબ આવે તો એના માટે પેલા ભાંગ્યાકાર કરવા પડે. તો હું કરવાના? તો કે કાંઈ નહીં સાહેબ, 17,500 ભાંગ્યા 43 કરવાના. તો ભાઈ 43 ના ઘડિયામાં 175, તો કે સાહેબ 4 ના ઘડિયામાં લોસા પડે ને તમે 43 પૂછો? તો 4 નો ઘડિયો તો આવડે ને? 4 તેરી ચોકે ચોકે. તો જોવો ભાઈ, ચોકે હોળ કરવા જાવ ને ભાઈ શિહોર વાળા ભાઈ, તો આપણને 17 કરતા નાનો જવાબ મળે. તો એટલા માટે હું 43 ગુણ્યા 4 કરીને જોઉં છું કે 4 તેરી 12 થાય અને ચોકે હોળ. અને એલા હું છે એલા કાં 4 તેરી 12 નો બગડો આવે? 4 તેરી 12 થાય ને વધી પડી 1 ને ચોકે હોળ ને એમાં 1 ઉમેરો એટલે 17. એટલે કેટલા આવ્યા? 172 આવ્યા મારા બાપ. એટલે અહીંયા 43 ગુણ્યા 4 કરીને 172 મૂકી દઉં. અને એમ કહેવાય કે ભાઈ 5 માંથી 2 જાય એટલે 3 વધે, 7 માંથી 7 0 ને 1 માંથી 1 0. પછી શું કરવાનું? તો કે કાંઈ નહીં બાપા, ઉપરથી 0 ઉતારી લેવાનો. અને પછી 43 ઘડિયામાં 3 આવે? ના બાપા ના, નો જ આવે ને. 43 1 તો 43 આવે. તો શું કરવાનું? તો કાંઈ નહીં, બાજુમાં જે બીજું લીંડું મીંડું પડ્યું એવું ઉતારવાનું. અને પછી જયારે 1 આરે 2 આંકડા ઉપરથી હેઠે ઉતરે ત્યારે પેલા મૂકવાનું, પછી આપણે ઉતાર નાખીએ. હાલો ડન થઈ ગયું. એટલે 1 આરે 2 આંકડા હેઠે ઉતરા એટલે ઉપર 1 0 મૂક્યો. હવે 43 ઘડિયામાં 300, તો પાછું આપણને હાલો 4 ના ઘડિયામાં લોસા પડે. 43 ક્યાંથી આવડે? તો શું કરવાનું? તો કે 4 નો ઘડિયો બોલવાનો. 4 ના ઘડિયામાં 3 કરતા નાનો નંબર ક્યારે આવે? 4 બોલો. તો 43 ગુણ્યા 7 કરું બાપા. અને 7 તેરી 21 થાય ને વધી પડી બેન 728 2 ઉમેરો એટલે 3 માર બાપા. આ તો 1 વધી ગયો. કેટલો આવ્યો? હાય તો હા તારે હાલશે? તો આપણે 6 હારે ટ્રાય કરીએ ભાઈ. 6 તેરી 18 થાય ને વધી પડી 1 ને 6 ચોક 24 ને 25 કેટલા થયા? 258. અને શિહોર વાળા ભાઈ તમે બુક પાછળ હસો છો તો હસો, પણ અહીંયા ધ્યાન રાખો કે 300 માંથી 258 જાય તો 40 વધે. કેટલા? 40 42 40 નહીં એલા 40 42, બરાબર ને? હવે હું પોઈન્ટ મૂકી શકું 0, કોઈને કઈ વાંધો આમાં? હાલો ભાઈ 420. તો હવે અહીંયા કરી નાખું 43 નવા 9 તેરી 27 વધી પડી બેન 9 ચોક 36. 36 ને 2 કેટલા થાય? તો કેટલો જવાબ આવ્યો? 300 ને બસ એટલું જ રાખીએ આપણે, બરાબર ને? આગળ નથી વધતા. 387 બસ. કેટલો જવાબ આવ્યો? 406.9. તાને એમને મૂકી દો બાપા. 3000 વત્તા 406.9. 3000 માં 406 ઉમેરી દો કેટલા થાય? 34,000 એટલે નહીં 3,406.9. 3000 માં 400 ઉમેરો એટલે કેટલા થાય? 3,406.9. દાખલો થઈ ગયો પૂરો. પણ બધાય ભાઈઓને પેલા દાખલો લખવાનો
અને પછી ભાંગાકાર લખવાનો, કારણ કે ભાંગાકાર જ્યાં દાખલો ગણવા બેઠશો ક્યારે આવડશે નહીં. તો આ જોયો હોય તો વાંધો આવે નહીં. ચલો લખી નાખો ફટાફટ. હાલો શું કીધું? સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજીના મૂળાક્ષરો અટકમાં આવતા અક્ષરોની સંખ્યાનો આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો અને અટકમાં આવતા અક્ષરોનો મધ્યક પણ શોધો અને બહુલક પણ શોધો. મધ્યસ્થ હું ગોતાવું છું. હોમવર્કમાં બધાને મધ્યસ્થ અને બહુલક ગોતવાનું છે. ડન? હાલો એટલે મને ખબર પડે તમને બહુલક આવડ્યા કે નથી આવડ્યા, મધ્યક આવડ્યા કે નથી. પણ કોઈ નવનીતમાંથી કે પેન્ટેડ બુકમાંથી કે બીજા કોઈ પણ સાહિત્યમાંથી જવાનું નથી. અને હા હાલો હવે અહીંયા ધ્યાન રાખો. તો ભાઈ મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણે શું ગોતવાનું? CF. CF માં પહેલા શું લખવાનું? 6. 6 માં 30 નાખો 36, એમાં 40 નાખો એટલે કેટલા થાય? 76. અને એમાં તમે 16 નાખો એટલે 76 ને 4 80, 80 ને 2 82, 82 ને 10 કેટલા થયા? 92. 92 માં 4 નાખો એટલે 96 અને 96 માં 4 નાખો એટલે 100. કેટલી અટક કીધી હતી ભાઈ? 100 થવા જોઈએ. જો 100 ન થાય તો સમજવાનું કે કંઈક ભૂલ છે. એટલે 100 બરાબર શું મૂક્યું? n. શું મૂક્યું? n. તો સૌથી પહેલા શું કરવાનું? n ના છેદમાં 2 એટલે 100 ના છેદમાં 2 કેટલા થાય ભાઈ? 50 દુ 100. બરાબર ને? હા કે ના? બોલો હાલો. 50 કરતા નાનો નંબર કયો છે? 36. કયો નંબર છે આમાં? f માં કયો? 36 ની નીચે લાઈન જોવાનું. 40 f અને એની લાઈનમાં 7. એ શું મળશે આપણને? l. હાલો મધ્યસ્થ નું સૂત્ર બધાને આવડે? બધાય બોલે, નો બોલે ની માને આમ શું સૂત્ર છે? ઘરે બેઠા ઘરે ઘરે બોલે શું સૂત્ર છે? ઘણા બધા સૂત્ર હાલો l બરાબર કેટલા છે? 7. એના છેદમાં 2 નો જવાબ કેટલા આવ્યો? 50. હાલો CF કેટલા છે ભાઈ? 36. F કેટલા છે? 40. કેટલા કેટલા ગેપ છે વર્ગમાં જુઓ તો? 3. 4 માંથી 1 માઈનસ કરવાનો એટલે કેટલા આવે? હાલો ડન થઈ ગયું. કોઈને કઈ ડાઉટ છે બેટા? 7 એમ નામ 50 માંથી 36 જાય એટલે 14 એના છેદમાં 40 ગુણ્યા 3. હાલો ભાઈ 7 દુ 20 દુ 40. 7 કાકા ને એમને દવાડવાના. 7 તેરી 21. 12 નો થાય એટલે 7 તેરી 21 અને છેદમાં 20 એમને. પછી કે લગન કરવા એલા એમ નો થાય. હવે 20 ભાગ્યા કેટલા કરવાના? 21. તો અહીંયા હું ભાગાકાર કરું સાઈડમાં ધ્યાન રાખો. 21 ભાગ્યા 20 20 એકા ઓકે. 21 માંથી 20 જાય એટલે 1 પોઈન્ટ મૂકીને 20 ના ઘડી આમ 10 આવે તો શું કરવાનું? ઉપરે 0 અને 20 પંચા 100. હા કે ના? તો શું જવાબ આવ્યો બચ્ચાઓ? એટલે 7 એમ ન મૂકવાનું વત્તા 1.05. તો 7 માં 1 ઉમેરો એટલે 8.0. દાખલો થઈ ગયો. આવડી ગયું બધાને? પાકું? હાલો કરો ફટાફટ ઝડપથી. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. કેટલા વિદ્યાર્થીઓના વજન આપે છે? 30 વિદ્યાર્થીઓના. આપણે શું કીધું? વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ નું સૂત્ર આપણને બધાને ખબર છે. શું છે? m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં f ગુણ્યા ડન. ઓકે હવે સૌથી પહેલા તો આપણે CF ગોતવું પડે. ગઈકાલ શીખ્યા CF કેમ ગોતવાનું? બોલો. હમણાં લખમાં 2 એમ નામ 2 માં 3 ઉમેરીએ 5, 5 માં 8 ઉમેરીએ 13 માં 6, 19 માં 6, 25 માં 3, 28 માં 2. આને કહેવાય ટપાપડીઓ. શું કર્યું ભાઈ? તો કે 2 એમ નામ એમાં 3 ઉમેર્યા એટલે 5, 5 માં 8 ઉમેર્યા એટલે 13, 13 માં 6 ઉમેર્યા એટલે 19, 19 માં 6 ઉમેર્યા એટલે 25 માં 3 ઉમેર્યા 28 માં 2 ઉમેર્યા એટલે 30. હવે દાખલામાં શું કરવાનું? n ના છેદમાં 2 ગોતવાનું છે. શું ગોતવાનું છે? તો જગતની માલિકા n આપણને 30 છે છેદમાં 2 એટલે 15 દુ એટલે આપણને n ના છેદમાં 2 કેટલો મળ્યો? 15. હવે શું કરવાનું?
તો કે જોવાનું આમાં 15 કરતા નાનો કોણ છે 13, તો એને કહેવાય CF. એ નીચેની લાઈનમાં F અને એની લાઈનમાં કોઈને કઈ વાંધો? પાકું. ઓકે, L શું છે? 55 છે. શું છે? ઓછે. હવે એના છેદમાં 2 શું છે? 15 છે. ઓછે ઓછા એમનેમ. CF શું છે? 13. F કેટલા? 6. જો વિઠ્ઠલભાઈ તમને ભણાવવા આવે ને તો લોચા પડે એટલે વિઠ્ઠલભાઈ ને જવા દીધા આપણે. કેટલાનો ગેપ? 5 કેમ 5? 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 10 નો ગેપ છે. બસ 10 નો ગેપ, બરાબર ને? 5 એલા હા હું ભૂલી જાઉં, હું અભણ એલા ભાઈ. હાલો 55 એમને 15 માંથી 13 જાય કેટલા વધે? સોરી 2 આ 2. હાલો એના છેદમાં 6 ને એને ગુણ્યા 5 તો 2 તેરી તો 55 એમને વત્તા 5 ના છેદમાં તો ભાંગેકાર કરવો પડે ને. હાલો 3 6 તાતા ગાડી એમને હાલ્યા જ કરશે તો 1.6 તો હવે આ 66 ની બદલે અહીંયા પાછળ 6 આવશે પણ ખબર છે એટલે આપણે 67 લખી શકીએ ને. એટલે અહીંયા લખી નાખું 55 વત્તા 1.67 તો 55 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 0.67. લ્યો વિઠ્ઠલભાઈ દાખલો ભણાવી દીધો. Painted, Painless Learning.